નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ 12 ઘર્ષણ વિશે અભ્યાસ કરીશું. બરાબર. અહીં આપણને પાઠની શરૂઆતમાં કેટલાક ઉદાહરણ આપેલા છે, એ જોઈએ. તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર કે ટ્રકના ડ્રાઈવરને વાહનને ધીમું પાડતા જોયા હશે. બરાબર. ટ્રાફિક સિગ્નલ પાસે આપણે જઈએ તો જોઈએ કે કાર અથવા તો ટ્રકને શું કરશે, ડ્રાઈવર બ્રેક મારીને ધીમું પાડે છે. તમે પણ તમારી સાયકલને જરૂર પડીએ બ્રેક લગાવીને ધીમી પાડો છો. બરાબર. અને આપણે કદાચ સાયકલ પર જતા હોઈએ, બરાબર, તો જરૂર પડે ત્યારે આપણે શું કરીએ છીએ, સાયકલને ધીમી પાડવી હોય ત્યારે શું કરશું, બ્રેક લગાવીશું. તમે ક્યારેક એવું વિચાર્યું છે કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે? પરંતુ આપણે કોઈ વખત વિચાર કર્યો ખરો કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે? મિત્રો, વાહનો જ નહીં પણ કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય ત્યારે બાહ્ય બળ લાગ્યા વગર એ ધીમી પડે છે અને અંતે સ્થિર થઈ જાય છે. ડ્રાઈવર વાહનો અથવા તો આપણે સાયકલને બ્રેક મારીએ ત્યારે શું થશે, એ ધીમું પડે છે. એનું કારણ છે કે બ્રેક મારવાથી શું થશે, એની ટાયરની સપાટી જમીનની સપાટી સાથે શું થશે, ઘર્ષણ થશે. બરાબર. અને એના કારણે એ વાહન ધીમું થતું જશે. પરંતુ કેટલીક વખત એવું પણ બને છે કે માત્ર વાહનો જ નહીં, કોઈ પણ વસ્તુને તમે જોશો જ્યારે એ બીજી સપાટી પર ગતિ કરતી હોય ત્યારે આપણે એના ઉપર કોઈ પણ જાતનું બળ ન લગાવીએ છતાં પણ અંતે એ શું થશે, એની ગતિ ધીમી થતી જશે અને એક જગ્યા પર સ્થિર થઈ જશે. બરાબર. એનું આપણને ઉદાહરણ આપેલું છે, જુઓ. શું તમે જમીન પર ગતિ કરતા દડાને થોડા સમય પછી સ્થિર થઈ જતા જોયો નથી? જો મિત્રો, તમે એક દડો લો અને એને જમીન પર ગબડાવો, બરાબર, અને પછી એની ગતિનું અવલોકન કરો. શું થાય છે એ જુઓ. શું થશે તો કે આપણે દડો જ્યારે જમીનની સપાટી ઉપર ગબડાવીએ છીએ ત્યારે દડો ધીમે ધીમે ગબડતો જશે, તેમ શું થશે, એની ગતિ ધીમી થતી જશે. અહીં આપણે એને કોઈ જાતનું બાહ્ય બળ લગાવ્યું નથી, છતાં એની ગતિ ધીમે ધીમી થતી જશે અને લાસ્ટમાં શું થશે, એ દડો સ્થિર થઈ જશે. તો આ દડો શા માટે સ્થિર થઈ ગયો, એનું કારણ શું હતું? તો કે એ દડાને પણ શું થાય છે, જમીનની સપાટી ઉપર જ્યારે એ ગતિ કરે છે ત્યારે જમીનની સપાટીનું દડા સાથે શું થાય છે, ઘર્ષણ લાગે છે અને એના કારણે એ સ્થિર થઈ જાય છે. કેળાની છાલ પર પગ પડતા જ આપણે શા માટે લપસી પડીએ છીએ? અથવા તો કોઈ લીસા અને ભીના તળિયા ઉપર ચાલવું શા માટે મુશ્કેલ છે? અહીં જો તમને ચિત્ર આપેલું છે. ઘણી વખત આપણે જાણીએ છીએ કે જો કેળાની છાલ ઉપર આપણો પગ મુકાઈ જાય તો શું થશે, લપસી પડીએ છીએ. તો એનું કારણ શું? તો એનું કારણ છે ત્યાં ઘર્ષણ બળ અનુભવાતું નથી અથવા તો ખૂબ જ ઓછું ઘર્ષણ થઈ જાય અને એના કારણે આપણે સ્થિર ઊભા રહી શકતા નથી. બરાબર. કારણ કે કેળાની છાલ ઉપર પગ પડતાની સાથે જ કેળાની છાલની સપાટી કેવી હોય છે, એકદમ લીસી હોય અને એ લીસી સપાટી જમીન સાથે ઘર્ષણ અનુભવી શકતી નથી અને એના કારણે આપણે શું કરી શકીએ, શું થશે, આપણે લપસી પડીએ છીએ. અથવા તો ભીના અથવા તો લીસા ભોંયતળિયા ઉપર પણ જ્યારે ચાલવું હોય ત્યારે આપણને શું થશે, મુશ્કેલી થશે, આપણને પડી જવાનો ડર લાગે છે, લપસી પડવાનો ડર લાગે છે. કારણ કે એની સપાટી ભીની છે, બરાબર, અને આપણા બૂટ કે ચંપલ પહેરેલા હોય તો એ લીસી સપાટી સાથે શું કરી શકતા નથી, યોગ્ય રીતે ઘર્ષણ અનુભવી શકતા નથી અને એના કારણે આપણને લપસી પડવાનો ભય રહે છે. તો આકૃતિની અંદર આપણને આ જ દર્શાવેલું છે કે જો કેળાની છોલ ઉપર પગ પડે તો તરત જ આપણે લપસી પડશું. બરાબર.
તો એનું કારણ છે કે ત્યાં યોગ્ય ઘર્ષણ અનુભવાતું હોતું નથી. આ પ્રકરણમાં તમે આવા પ્રશ્નોના જવાબ શોધી શકશો. આની અંદર આપણે ઘર્ષણ બળના જે કાંઈ પ્રશ્નો હશે એના વિશે આપણને જાણવા મળશે. અહીં આપણને 12.1 ઘર્ષણ બળ વિશે આપેલું છે. એમાં જોઈએ પ્રવૃત્તિ 12.1. શું કરવાનું છે તો જુઓ, ટેબલ પર પડેલા પુસ્તકને ધીમેથી ધક્કો મારો. તમે જોશો કે તે થોડું અંતર કાપીને સ્થિર થઈ જાય છે. જો અહીં તમને ટેબલ પર એક પુસ્તક આપેલું છે, બરાબર. આ પુસ્તકને તમે ધક્કો મારશો તો શું એ પુસ્તક ગતિ કરતું જ રહેશે? નહીં. થોડે સુધી ગતિ કરશે અને પછી શું થઈ જશે? સ્થિર થઈ જશે. હવે પુસ્તકને વિરુદ્ધ દિશામાંથી ધક્કો મારીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો, બરાબર. જો અહીંથી પુસ્તકને ધક્કો માર્યો તો અહીં આવીને એ સ્થિર થઈ. હવે ફરી પાછું અહીંથી એને ધક્કો મારો અને અવલોકન કરો. શું આ તરફથી પાછો ધક્કો મારશું તો એ પુસ્તક જે જગ્યા ઉપર હતું એ જગ્યા ઉપર સ્થિર થઈ જશે? નહીં, બરાબર. એ ગતિ કરશે, બરાબર, પણ કઈ જગ્યા ઉપર સ્થિર થશે એ કોઈ ચોક્કસ કહી શકાય નહીં, બરાબર. તો આના ઉપરથી આપણે શું સમજી શકીએ છીએ કે શું પુસ્તક આ વખતે પણ સ્થિર થઈ જાય છે? હા, સ્થિર તો થઈ જશે, પણ પ્રથમ પ્રયત્ને જેટલું એ પુસ્તકે ગતિ કરી એટલું જ પ્રયત્ને આ વખતે પણ પુસ્તક ગતિ કરશે એવું શક્ય નથી, પરંતુ સ્થિર થઈ જશે. એનું કારણ હતું કે એ પુસ્તકને શું લાગતું હતું? ટેબલની સપાટીનું ઘર્ષણ લાગતું હતું. શું આપણે કહી શકીએ કે પુસ્તકની ગતિનો વિરોધ કરવા માટે તેના પર કોઈ બળ લાગતું હોવું જોઈએ, બરાબર. આપણે પુસ્તકને ગતિ કરાવવા માટે પ્રયત્ન કરીએ છીએ, ધક્કો મારીએ છીએ તો એ ગતિ કરે છે, પણ એની ગતિને શું કરે છે? કોઈક અવરોધક બળ લાગે છે, બરાબર, કે એની ગતિને રોકવાનો પ્રયત્ન કરે છે. તો એ અવરોધક બળ ક્યાંથી લાગે છે? તો કે ટેબલની સપાટી પરથી, બરાબર. એને અવરોધનારું બળ લાગે છે. તો એ ટેબલની સપાટીનું જે અવરોધનારું બળ છે એ બળને શું કહી શકાય? ઘર્ષણ બળ કહી શકાય છે, બરાબર. ઘર્ષણ પુસ્તક અને સપાટી વચ્ચેની સાપેક્ષ ગતિનો શું કરે છે? વિરોધ કરે છે, બરાબર. ઘર્ષણ બળના કારણે શું થાય છે? પુસ્તકની ગતિ, બરાબર, એની પુસ્તકની ગતિને સપાટીની વચ્ચે શું કરવામાં આવે છે? સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે, બરાબર. એટલે કે ટેબલની જે સપાટી છે એ પુસ્તકની ગતિનો શું કરે છે? વિરોધ કરે છે, અને એના કારણે એ પુસ્તક ટેબલ ઉપર થોડું ગતિ કરીને શું થઈ જશે? સ્થિર થઈ જતું આપણને જોવા મળશે. તમે જોયું કે જો તમે ડાબી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ જમણી બાજુએ બળ લગાડે છે, બરાબર. મતલબ શું છે કે તમે જે તરફથી વસ્તુને ગતિ કરાવવાનો પ્રયત્ન કરો છો, ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં શું કરે છે? બળ લગાવે છે. એટલે કે જો તમે પુસ્તકને ડાબી બાજુથી બળ લગાવીને ખસેડવાનો પ્રયત્ન કરો છો તો સપાટી એને જમણી તરફ ઘર્ષણ લગાડે છે. જો તમે જમણી બાજુ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ શું કરશે? ડાબી બાજુએ બળ લગાડે છે, બરાબર. એટલે કે ઘર્ષણ બળ શું કરે છે? એની સાપેક્ષમાં, એની વિરુદ્ધમાં ઘર્ષણ બળ લગાડતું હોય છે. બંને કિસ્સામાં ઘર્ષણ બળ પુસ્તકની ગતિનો શું કરે છે? વિરોધ કરે છે, બરાબર. આપણે ટેબલ ઉપર પુસ્તકને ખસેડવાનો પ્રયત્ન કર્યો તો એ ટેબલની જે સપાટી છે એ પુસ્તકની ગતિનો વિરોધ કરે છે, એની સાથે ઘર્ષણ બળ લગાડે છે. તો એના ઉપરથી આપણે એટલું કહી શકીએ કે ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો શું કરે છે? વિરોધ કરે છે, બરાબર. એટલા માટે જ આપણે દડા ઉપર બળ કરીએ અને ગતિ કરાવવાનો પ્રયત્ન કરીએ પણ જમીનની સપાટીની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ લગાડતું હોય એટલે દડો ધીમે ધીમે ગતિ કરતાં કરતાં એની ગતિ ધીમી થતી જશે અને એ અટકી જશે, બરાબર. એ જ રીતે આપણે જોઈએ પુસ્તકને ટેબલ પર ખસેડવાની, બરાબર.
તો એ જ્યારે આપણે પુસ્તકને ટેબલ ઉપર ગતિ કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ, બળ લગાડીએ છીએ, પણ ટેબલની સપાટીનું ઘર્ષણ બળ એની વિરુદ્ધમાં લાગે છે. એના કારણે પુસ્તક ટેબલ ઉપર થોડેક દૂર ખસીને સ્થિર થઈ જાય છે. તો ઉપરની પ્રવૃત્તિમાં ઘર્ષણ બળ પુસ્તકની સપાટી અને ટેબલ વચ્ચેની સપાટીમાં લાગે છે. બરાબર. તો આ પ્રવૃત્તિમાં આપણે શીખી ગયા કે ઘર્ષણ બળ ક્યાં લાગે છે? પુસ્તકની સપાટી અને ટેબલની બંનેની વચ્ચેની સપાટીમાં ઘર્ષણ બળ લાગતું હોય છે. કેટલાક પ્રશ્નો આપેલા છે. શું ઘર્ષણ બધી જ સપાટીઓ માટે સરખું હોય છે? ના. બરાબર. ઘર્ષણ બળ બધી જ સપાટી પર સરખું જોવા મળતું નથી. જમીનની સપાટી ઉપર જેટલું ઘર્ષણ લાગે છે એટલું જ ટેબલની સપાટી ઉપર લાગે છે એવું જરૂરી નથી. ઘર્ષણ બળ એ સપાટીના લીસાપણા પર આધાર રાખે છે. બરાબર. ઘર્ષણ બળ કોના ઉપર આધાર રાખે છે? સપાટી પર આધાર રાખે છે. બરાબર. લીસાપણા ઉપર. એની સપાટી કેવી છે? લીસી સપાટી છે કે ખરબચડી સપાટી છે, એના ઉપર ઘર્ષણ બળ આધાર રાખતું હોય છે. આગળનો મુદ્દો જોઈશું 12.2 ઘર્ષણ પર અસર કરતા પરિબળો. ઘર્ષણ પર કયા પરિબળો અસર કરે છે? તો એને સમજવા માટે એક પ્રવૃત્તિ કરીએ. જુઓ, કોઈ ઈંટની ફરતે એક દોરો બાંધી દો. બરાબર. આ રીતે એક ઈંટ લેવાની છે, એની ફરતે દોરો બાંધી દો. સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચો. હવે એ ઈંટને દોરો બાંધી એ દોરાનો એક છેડો આપણે ક્યાં બાંધવાનો છે? આવા સ્પ્રિંગ કાંટા સાથે બાંધવાનો છે. બરાબર. અને સ્પ્રિંગ કાંટાની મદદથી હવે ઈંટને ખેંચવાનો પ્રયત્ન કરો. આ માટે તમારે બળ લગાવવું પડશે. બરાબર. આપણે ઈંટને દોરા સાથે બાંધી સ્પ્રિંગ કાંટાને ખેંચવું, એટલે ખેંચવા માટે આપણે શું કરવું પડશે? બળ લગાવવું પડશે. જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન કરો. બરાબર. અને જેવું આપણે સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચવાનો પ્રયત્ન કરીએ અને ઈંટ ગતિમાં આવે એટલે સ્પ્રિંગ કાંટામાં જે આંકડાઓ આપેલા છે એનું અવલોકન નોંધી લેવાનું છે. તે તમને ઈંટની સપાટી અને ભોંય તળિયા વચ્ચે લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય આપે છે. બરાબર. અહીંયા આપણને આ રીતના કાપા હોય, ઈંટ બાંધી હોય અને ખેંચીએ અને જે કાપા ઉપર, બરાબર, અહીંયા આપણને કાપો સ્થિર થયેલો દેખાય સ્પ્રિંગ કાંટામાં, એ મૂલ્યને આપણે શું કરવાનું છે? નોંધી લેવાનું છે. એટલે એ મૂલ્ય શું દર્શાવે છે? કે ઈંટનું સપાટી સાથેનું ઘર્ષણ બળ કેટલું છે એ મૂલ્ય આપણને દર્શાવશે. હવે આ જ પ્રવૃત્તિને ફરી પાછી કરવાની છે. બરાબર. હવે ઈંટ પર પોલિથીનનો ટુકડો લપેટી દો. બરાબર. હવે એકદમ લીસો પ્લાસ્ટિકનો ટુકડો, પોલિથીનની કોથળીનો ટુકડો ઈંટ ફરતે લગાવી દેવાનો છે. પછી એને દોરી બાંધવાની છે અને સ્પ્રિંગ કાંટાની મદદથી હવે ખેંચવાનો પ્રયત્ન કરો. આ પ્રવૃત્તિનું ફરી પાછું પુનરાવર્તન કરો. શું તમે ઉપરની બંને પ્રવૃત્તિમાં સ્પ્રિંગ કાંટાના અવલોકનમાં તફાવત જોઈ શકો છો? બરાબર. હવે ઈંટની ફરતે આપણે શું કરવાનું છે? પ્લાસ્ટિક એટલે કે પોલિથીનની કોથળી વીંટાળી દેવાની છે. પછી દોરો બાંધવાનો છે અને એ દોરાને સ્પ્રિંગ કાંટા સાથે બાંધીને ખેંચો અને ગતિ કરતું થાય ત્યારે પાછું શું કરવાનું છે? આ સ્પ્રિંગ કાંટામાં આપણે અવલોકન કરવાનું છે કે શરૂઆતમાં માત્ર ઈંટને સપાટી પર ખેંચ્યું હતું એટલો જ કાંટા ઉપર મૂલ્ય આપણને દર્શાવે છે. પ્લાસ્ટિકની પોલિથીનની વીંટાળીને જે કોથળી વડે આપણે ખેંચવાનો પ્રયત્ન કર્યો અને માત્ર સાદી ઈંટને બાંધીને ખેંચવાનો પ્રયત્ન કરે ત્યારે શું સ્પ્રિંગ કાંટામાં બંને વખત મૂલ્ય એક સરખું આવે છે? એ જોવાનો પ્રયત્ન કરવાનો છે. શું બંનેનું મૂલ્ય એક સરખું દર્શાવશે? નહીં. બરાબર. હવે ઈંટની ફરતે શણનો ટુકડો વીંટાળીને આ પ્રવૃત્તિ કરો. શણ એટલે કે કંતાન. બરાબર. કોથળાને વીંટાળી દો અને પછી દોરી બાંધીને ખેંચીને પ્રયત્ન કરો અને અવલોકન કરો. શું હવે સ્પ્રિંગના કાંટાનું મૂલ્ય જુઓ. બરાબર. શું ત્રણેય વખતના મૂલ્યોમાં શું આપણને કોઈ તફાવત જોવા મળશે? તો કે હા,
એનું કારણ છે કે ત્રણેય વખત સપાટી કેવી બને છે, અલગ અલગ પ્રકારની બને છે, બરાબર. એક સાદી ઈંટની સપાટી હતી, બીજું પ્લાસ્ટિક વીંટાળીને ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઈંટની સપાટી બદલાય છે. ત્યારબાદ આપણે એના ઉપર શણ એટલે કે કંતાન વીંટાળી દઈએ અને ત્યાર પછી ખેંચવાનો પ્રયત્ન કરીએ ત્યારે ઈંટની સપાટીમાં શું થાય છે, બદલાવ આવે છે, બરાબર. અને ત્રણેય વખત આપણે જોઈશું તો ઘર્ષણ બળ કેવું લાગશે, અલગ અલગ લાગશે, બરાબર. પ્લાસ્ટિકની સપાટી લગાવીને ખેંચ્યું ત્યારે ઘર્ષણ બળ ઓછું લાગશે, મૂલ્ય આપણને ઓછું બતાવશે, બરાબર. પછી સાદી માત્ર ઈંટને ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારે મૂલ્ય થોડું વધારે જોવા મળશે અને કંતાન વીંટાળીને ખેંચવાનો પ્રયત્ન કરશું ત્યારે સૌથી વધારે ઘર્ષણ બળ લાગશે, એટલે કાંટાની અંદર આપણને મૂલ્ય વધારે જોવા મળશે, બરાબર. તો આ રીતે આપણે જાણીએ છીએ કે ઘર્ષણ બળ શું કરે છે, તો કે સપાટીના લીસાપણા ઉપર પણ આધાર રાખે છે, બરાબર. જેટલું લીસી સપાટી હશે એટલું ઘર્ષણ બળ ઓછું લાગશે અને જેટલી ખરબચડી સપાટી હશે એટલું ઘર્ષણ બળ વધારે લાગે છે. અહીં આપણને સ્પ્રિંગ કાંટો આપેલો છે. જો સ્પ્રિંગ કાંટા વિશે જાણીએ તો સ્પ્રિંગ કાંટો એ વસ્તુ પર લાગતા બળનું શું કરે છે, માપન કરતું સાધન છે. આની મદદથી આપણે કેટલું બળ લાગે છે એનું માપન કરી શકીએ છીએ. તે એક સ્પ્રિંગ કોઇલ ગૂંચણાનું બનેલું હોય છે, બરાબર. આની અંદર શું હોય છે, એક સ્પ્રિંગ જેવી રચના, બરાબર, તારનું ગૂંચળું હોય છે જે તેના પર લાગતા જે તેના પર બળ લાગવાથી ખેંચાય છે, બરાબર. અહીં તમે કોઈ વસ્તુને લગાવો છો એટલે આ શું થશે, અંદરની સ્પ્રિંગ ખેંચાશે અને જેટલું બળ લાગશે એટલું બળનું મૂલ્ય એના આ અંકોમાં એ આપણને દર્શાવે છે. સ્પ્રિંગનું ખેંચાણ અંકિત કરેલા માપક્રમ ઉપર સરકતા દર્શક દ્વારા માપી શકાય છે, બરાબર. જેટલા બળનું પદાર્થ આપણે લગાવશું એટલું બળ આ સ્પ્રિંગ કાંટા ઉપર લાગવાની સાથે જેટલું બળ હશે એટલા અંક પર એ શું થઈ જશે, સ્થિર થઈ જશે અને આપણને એ બળનું મૂલ્ય એટલે કે માપન દર્શાવે છે. તો માપક્રમનું અવલોકન એ બળનું શું આપે છે, મૂલ્ય આપે છે, બરાબર. કે જેટલું બળ હશે એટલા માપક્રમ ઉપર એ સ્થિર થાય એટલે સમજવાનું કે એ પદાર્થનું બળ કેટલું છે, તો કે જેટલા અંક પર સ્થિર થયું હોય એ એનું બળનું મૂલ્ય આપણને દર્શાવે છે. પ્રવૃત્તિ છે 12.3. લીસા ભોંય તળિયા પર કે ટેબલ પર એક ઢાળ બનાવો, બરાબર. એક નવી પ્રવૃત્તિ છે. લીસા ભોંય તળિયા ઉપર કે ટેબલ પર શું કરવાનું છે, એક ઢાળ બનાવવાનો છે. આ માટે તમે ઈંટ કે પુસ્તકોને ટેકો રાખેલા લાકડાના પાટિયાનો ઉપયોગ કરી શકો છો, બરાબર. અને આ ઢાળ બનાવવા માટે તમે ઈંટ, પુસ્તક અથવા તો લાકડાના પાટિયાનો ઉપયોગ કરી શકો છો, જે આપણે આકૃતિ 12.4ની અંદર જોવાના છે. ઢાળ પર પેન વડે કોઈ બિંદુ એ પર નિશાન કરો અને પછી હવે એક પેન્સિલ લઈ પેન્સિલ સેલને બિંદુ એથી નીચે તરફ ગતિ કરવા દો અને સ્થિર થતાં પહેલાં તે ટેબલ પર કેટલે દૂર જાય છે તે અંતર નોંધી લો, બરાબર. તો આ રીતે આપણે ટેબલ પર, બરાબર, એક ઢાળ બનાવીને એક બિંદુ પાસેથી નળાકાર પેન્સિલ કે બોલ પેન કે સેલને ગતિ કરાવવાનો છે અને કેટલે દૂર સુધી જાય એ નોંધવાનું છે. પછી આ જ પ્રવૃત્તિને ફરી વખત અલગ અલગ રીતે પુનરાવર્તન કરવાનું છે અને કઈ સપાટી પર ઘર્ષણ કેટલું લાગે છે એ આપણે જોવાનું છે, બરાબર. તો જોઈએ, અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીએ. જો શું કર્યું છે, એક ટેબલ લીધું છે. ટેબલની સપાટી પાસે એક શું બનાવેલો છે, ઢાળ બનાવેલો છે, બરાબર. લાકડાના પાટિયાથી અથવા તો પુસ્તક વડે એને એક ઢાળ બનાવો. પછી એક બિંદુ નોંધી લીધું, ચિહ્ન એ, બરાબર, લાઈન કરી દીધી. હવે આ સેલને અહીંથી આપણે શું કરવાનું છે, ગબડાવવાનો છે, ગતિ કરાવવાનો છે અને ટેબલ પર ક્યાં સુધી ગતિ કરી જોવાનું છે, બરાબર.
જો પ્રથમ પ્રયત્ને માત્ર ટેબલની સપાટી ઉપર એ સેલ ક્યાં અહીંથી ગબડાવીએ છીએ ત્યારે ક્યાં આવીને સ્થિર થાય છે, અહીં સ્થિર થાય છે, બરાબર. તો આ અંતરને નોંધી લો. હવે બીજો પ્રયત્નમાં શું કરવાનું છે, પરિસ્થિતિ આ જ, ઢાળ પણ એક સરખો જ રાખવાનો છે. ટેબલની સપાટી ઉપર શું કર્યું છે, એક કાગળ લગાવી દીધું છે, બરાબર. અને સેલ એનો એ જ છે. હવે ચિહ્ન એ બિંદુથી જ સેલને ગતિ કરાવવામાં આવે છે, પરંતુ શું થાય છે, ગતિ કરતાં અહીં આવીને સ્થિર થઈ જાય છે. અહીં ટેબલની સપાટી ઉપર જોયું તો સેલ આટલું અંતર કાપે છે, બરાબર. જ્યારે કાગળની સપાટી ઉપર જોયું ત્યારે સેલ કેટલું અંતર કાપે છે, ટેબલની સપાટી કરતાં ઓછું અંતર કાપે છે, બરાબર. ધાર એક સમાન છે પરંતુ અંતર ઓછું શા માટે થઈ ગયું કાગળની સપાટી ઉપર? એનું કારણ શું હોઈ શકે? એનું કારણ શું છે, ઘર્ષણ બળ, બરાબર. ટેબલની સપાટી લીસી હોવાને કારણે ઘર્ષણ બળ ઓછું લાગે છે, એટલે સેલ વધુ અંતર કાપે છે. જ્યારે ટેબલની સપાટી ઉપર કાગળ લગાવવામાં આવ્યું અને એક સરખા ઢાળ પર જ એ સેલને ગબડાવવામાં આવ્યો, છતાં પણ કાગળની સપાટીનું ઘર્ષણ બળ સેલ સાથે વધુ લાગવાને કારણે એ ગતિ ઓછી કરે, અંતર ઓછું કાપે છે, કારણ કે એને ઘર્ષણ બળ વધુ લાગે છે. હવે આ જ પ્રવૃત્તિમાં કાગળની જગ્યા ઉપર આપણે કોઈ કાપડ પર કરચલી ન રહે એ રીતે કાપડ લગાવી દઈએ અને પછી ફરી પાછું આ જ પ્રવૃત્તિનું અવલોકન કરીએ, બરાબર. કાગળની જગ્યા ઉપર આપણે કોઈ સુતરાઉ કાપડ લગાવી દીધું હોય અને પ્રયત્ન કરશું તો શું સેલ આટલું જ અંતર કાપશે? નહીં, બરાબર. તો કાગળની સપાટી કરતાં કાપડની સપાટી પર વધારે ઘર્ષણ બળ લાગશે, એટલે કાગળની સપાટી કરતાં પણ કાપડની સપાટી ઉપર શું થશે, સેલનું અંતર ઓછું જોવા મળશે. સેલ ઓછું અંતર કાપશે કારણ કે કાગળની સપાટી કરતાં કાપડની સપાટી પર એને વધારે ઘર્ષણ બળ લાગે છે, પરિણામે ઝડપથી સ્થિર થઈ જાય છે અને ઓછું અંતર કાપતું જોવા મળશે, બરાબર. હવે એ જ રીતે પેન્સિલને જુદી જુદી સપાટી ઉપર જુદા જુદા અંતર કાપતું આપણને જોવા મળ્યું. હવે ટેબલ પર રેતીનું પાતળું સ્તર લગાવી દો, બરાબર. આપણે એક તો લીસા ટેબલ ઉપર લગાવી પ્રવૃત્તિ કરી, પછી કાગળ લગાવીને સેલનું અંતર જોવાનો પ્રયત્ન કર્યો કે ત્યારે ઘર્ષણ બળ કેટલું લાગે છે. એ જ રીતે પછી કાપડની સપાટી ઉપર એને ઘર્ષણ બળ કેટલું લાગે અને કેટલું અંતર કાપે છે એ જોયું. હવે એ જ રીતે ટેબલ પર રેતીનું પાતળું સ્તર લગાવીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું કરવાનું છે, ટેબલ ઉપર ઝીણી ઝીણી રેતી લગાવી દેવાની છે અને ફરી આ જ સેલને એ જ સપાટીનો ઢાળ રાખી ગબડાવવાનો પ્રયત્ન કરો અને એની ગતિનું અવલોકન કરો અને કેટલું અંતર કાપે છે એ જોશો, બરાબર. તો સૌથી વધારે ઘર્ષણ બળ એને ક્યાં લાગશે, તો જે છેલ્લે આપણે પ્રવૃત્તિ કરીએ રેતીનું પાતળું સ્તર લગાવીને એને ગબડાવવામાં આવશે, તો ત્યાં એને ખરબચડી સપાટી હોવાને કારણે શું થશે, સેલ વધુ ગતિ કરી શકતો નથી, એની ગતિને વધારે અવરોધ લાગે છે, ઘર્ષણ બળ વધારે લાગે છે, એટલે ખૂબ જ ઓછું અંતર કાપીને સ્થિર થઈ જશે. તો આ સમગ્ર પ્રવૃત્તિ દરમિયાન ઢાળ એક સરખો રાખવામાં આવ્યો હતો, બરાબર. આપણે અલગ અલગ પ્રયત્નો કર્યા, બધામાં ઢાળ એક સરખો હતો, છતાં શું થયું, સેલની ગતિ અલગ અલગ હતી, બરાબર. કારણ તો કે એને દરેક સપાટી ઉપર ઘર્ષણ બળ અલગ અલગ લાગતું હતું, પરિણામે એ શું કરે છે, અલગ અલગ પ્રકારનું અંતર કાપતું આપણને જોવા મળે છે. કયા કિસ્સામાં કપાયેલું અંતર ઓછામાં ઓછું રહ્યું, તો કે રેતીની સપાટીવાળું, બરાબર. દરેક વખત પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર જુદું જુદું શા માટે જોવા મળ્યું, તો એનું કારણ હતું દરેક પ્રયત્નમાં આપણે જોયું તો એની સપાટી કેવી હતી, અલગ અલગ પ્રકારની હતી.
આ માટેનું કારણ જાણવા પ્રયત્ન કરો અને પરિણામની ચર્ચા કરો. આપણે જાણીએ છીએ કે એનું કારણ એક જ છે. દરેક વખત આપણે સપાટી કેવી રાખી છે, અલગ અલગ પ્રકારની છે, પરિણામે દરેક વખત સેલને ઘર્ષણ બળ અલગ અલગ લાગતું હતું, એટલે સેલ અલગ અલગ પ્રકારનું અંતર કાપતું આપણને જોવા મળે છે. શું પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર એ સેલ જે સપાટી પર ગતિ કરે છે તેના પ્રકાર ઉપર આધાર રાખે છે? બરાબર, પેન્સિલ સેલે જે અંતર કાપ્યું એ અંતર સેલ જે સપાટી ઉપર ગતિ કરે છે એના ઉપર આધાર રાખે છે? તો કે હા. બરાબર, આપણે જોયું કે સેલ જે સપાટી ઉપર ગતિ કરતો હતો એના ઉપર એનો આધાર આપણને જોવા મળ્યો. લીસી સપાટી હતી ત્યારે એણે વધારે અંતર કાપ્યું. બરાબર, કાગળની સપાટી પર એનાથી થોડું ઓછું અંતર થઈ ગયું, કાપડની સપાટી પર એનાથી પણ થોડું ઓછું અંતર થયું, અને રેતીવાળી સપાટી પર ખૂબ જ ઓછું અંતર કાપે છે. મતલબ કે સેલ જે સપાટી પર ગતિ કરે છે એ સપાટી પર પણ એની ગતિનો શું થયેલો છે? આધાર રહેલો છે. શું સેલની સપાટીનું લીસાપણું પણ સેલ દ્વારા કપાયેલા અંતર પર અસર કરે છે? હા. બરાબર, તો કે સેલની સપાટીનું જે લીસાપણું છે એ પણ એના કાપેલા અંતર ઉપર શું કરે છે? અસર કરે છે. હું સેલ પર કાચ પેપર વીંટાળીને આ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીશ. બરાબર, હવે આ જ પ્રવૃત્તિને પાછી શું કરવાનું છે? આપણે અગાઉ બધું ટેબલ ઉપર વિવિધ સપાટી તૈયાર કરીને પેન્સિલ સેલને ગબડાવવાનો પ્રયત્ન કર્યો. હવે એ જ ઢાળ રાખી આ વખતે આપણે શું કરશું? સેલ ઉપર કાચ પેપર વીંટાળી દઈએ અને એટલા જ ઢાળ ઉપરથી રાખી ગબડાવવાનો પ્રયત્ન કરીએ તો શું સેલે કાપેલા અંતરમાં કોઈ તફાવત જોવા મળશે? તો કે હા. બરાબર, કાચ પેપર વીંટાળી દઈશું એટલે હવે શું થઈ જશે? સેલની લીસી જે સપાટી હતી એના કરતાં સપાટીમાં ફેરફાર થયો. બરાબર, કાચ પેપર લાગવાથી સેલની સપાટી ખરબચડી થઈ જશે અને અંતર ઓછું કાપશે. બરાબર, તો એ ઘર્ષણ બળને કારણે આ ઘટના બનતી હતી. ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું છે. ઘર્ષણ શાના કારણે લાગે છે? તો કે બે સંપર્કમાં રહેલી વસ્તુઓની સપાટીના ખરબચડાપણાને કારણે શું થાય છે? ઘર્ષણ લાગે છે. લીસી લાગતી સપાટીઓ પર પણ મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે. બરાબર, ઘણી વખત આપણને એમ લાગે છે કે પદાર્થની સપાટી લીસી છે એટલે ઘર્ષણ ઓછું લાગે છે, પરંતુ એ લીસી લાગતી સપાટી ઉપર પણ શું હોય છે? થોડી ઘણી સૂક્ષ્મ અનિયમિતતા તો હોય જ છે. એ સંપૂર્ણ લીસાપણી સપાટી દર્શાવતું હોય એવું જરૂરી નથી. એની અંદર પણ શું હોય છે? સૂક્ષ્મ અનિયમિતતા હોય છે. સૂક્ષ્મ અનિયમિતતા હોય મીન્સ કે સંપૂર્ણ એ લીસી નથી, એની અંદર પણ થોડી ઘણી ખરબચડાપણું આપણને જોવા મળતું જ હોય છે. બે સપાટીઓ પર રહેલી અનિયમિતતાઓ એટલે કે ખરબચડાપણું એકબીજામાં ભરાઈ જાય છે. બરાબર, બે ખરબચડી સપાટી જ્યારે એકબીજાના સંપર્કમાં આવે ત્યારે બંનેની ખરબચડી સપાટી શું થશે? એકબીજામાં ભરાઈ જાય છે. જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો એટલે કે ગતિ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે આ જોડાણ વિરુદ્ધ બળ લગાવવું પડે છે. જો અહીં આપણને આપેલું છે કે આ ટેબલ અને પુસ્તકની સપાટી છે. ભલે આપણને ટેબલ એકદમ લીસું લાગે છે, પુસ્તક એકદમ લીસી સપાટીવાળું લાગે છે, પણ જ્યારે આપણે એને ધ્યાનથી સૂક્ષ્મ રીતે જોઈએ તો ટેબલની સપાટી અને પુસ્તકની સપાટી, બરાબર, આ કથ્થઈ રંગની શાની સપાટી છે? ટેબલની છે. અને વાદળી કલરની જે સપાટી દર્શાવે છે કોની છે? પુસ્તકની. તો એ બંનેમાં શું છે? સૂક્ષ્મ અનિયમિતતા એટલે કે ખૂબ જ ઝીણી રીતે જોઈએ તો એકદમ ઝીણી અનિયમિતતા છે. બરાબર, ખાંચ રહેલી છે અને એના કારણે શું થશે? બંનેની ખરબચડાપણાની સપાટી એકબીજામાં શું થશે? ભરાઈ જશે. એટલે જ્યારે આપણે ટેબલ પર કે
પુસ્તકને ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે શું થશે, બંનેની સપાટી એકબીજામાં ભરાઈ જતી હોવાને કારણે આપણે શું કરવું પડે છે, વિરુદ્ધમાં બળ લગાવવું પડે છે. ખરબચડી સપાટીઓ પર વધારે પ્રમાણમાં અનિયમિતતાઓ એટલે કે ખાંચાઓ હોય છે. બરાબર, આ તો લીસી સપાટી હતી એટલે આપણને થોડી ઘણી ખરબચડી અનિયમિતતા જોવા મળી. પણ જ્યારે ખરબચડી સપાટી જો પદાર્થની આપણને જોવા મળે તો એમાં તો ખાંચાઓ કેવા છે, વધારે પ્રમાણમાં જોવા મળશે. તેથી જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધારે લગાવવું પડે છે. બરાબર, ભલે આપણે જાણીએ છીએ કે લીસી સપાટી છે પણ એની અંદર પણ શું હોય છે, થોડી ઘણી સૂક્ષ્મ અનિયમિતતા બરાબર આપણને એની સપાટીમાં જોવા મળે. બરાબર, એટલે લીસી સપાટી પર ઘર્ષણ ઓછું લાગતું દેખાય છે. પણ જો પદાર્થની સપાટી ખરબચડી જો હોય તો તે સમયે તો આપણે શું કરવું પડશે, ઘર્ષણ બળ વધારે લાગતું હોય. બરાબર, પદાર્થને ખસેડવો હોય તો આપણે વધારે બળ લગાવવું પડતું હોય છે. આગળ જોઈએ, આપણને ખ્યાલ છે કે બે સપાટીઓ ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. ઘર્ષણ લાગવાનું કારણ આપણે શીખી ગયા. તો ઘર્ષણ શાના કારણે લાગે છે, બે સપાટીઓના ખરબચડા ભાગ એકબીજામાં જોડાણ કરે છે એટલે કે જોડાઈ જાય છે અને એના કારણે શું થાય છે, ઘર્ષણ લાગે છે. સ્પષ્ટ છે કે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધે છે. બરાબર, અહીં આપણને એક પ્રવૃત્તિ આપેલી છે, જો બોક્સને ગતિમાન રાખવા માટે શું કરવું પડશે, સતત બળ લગાવવું પડશે. કારણ કે એ તો જે નીચે ભોંયતળિયાની સપાટી છે એ ખરબચડી હોય, પ્લસ ઉપર શું છે, બોક્સ, તો બોક્સની સપાટી અને ભોંયતળિયાની સપાટી બંને અનિયમિત હશે તો શું થશે, એકબીજામાં ભરાઈ જશે. એટલે તમારે એને ખસેડવું હશે તો શું કરવું પડશે, બળપૂર્વક એને ખસેડવાનો પ્રયત્ન કરવો પડશે. બરાબર, કારણ કે ત્યાં વધુ ઘર્ષણ બળ લાગે છે અને તમારે એને વધારે ખસેડવું હશે તો તમારે સતત એને બળ લગાડતા રહેવું પડશે, તો જ એ ગતિમાં રહેશે. તમે જેવું બળ લગાવવાનું અટકાવી દેશો એટલે એ શું થશે, બોક્સ પાછું ત્યાં જ ઊભું રહી જશે. બરાબર, જ્યારે સાદડી ઉપર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય ત્યારે અને બેઠેલો હોય ત્યારે સાદડી કે ચટાઈને ખેંચવાથી તમે આ અનુભવ કરી શકો છો. બરાબર, આપણે જાણીએ છીએ એક સીધી લીસી સપાટી ઉપર સાદડી કે ચટાઈ લગાવેલી હોય. બરાબર, અને સાદડી ઉપર કોઈ વ્યક્તિ બેઠો હોય ત્યારે ખેંચવાનો પ્રયત્ન કરીએ અને ન બેઠેલો હોય ત્યારે ખેંચવાનો પ્રયત્ન કરીએ એટલે આપણને તરત જ ખ્યાલ આવશે કે બંને પરિસ્થિતિમાં આપણને બળ કેવું લગાવવું પડે છે, અલગ અલગ લગાવવું પડશે. બરાબર, અને બંને વખતે આપણે જોઈશું તો ઘર્ષણ પણ કેવું લાગતું હોય છે, અલગ અલગ આપણને લાગતું જોવા મળતું હોય છે. તમારો એ અનુભવને યાદ કરો કે જેમાં તમે કોઈ ભારે બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડ્યું હતું. બરાબર, તમે કોઈક વખત આવું ભારે બોક્સ અથવા તો કોઈ પણ વસ્તુને બરાબર ખસેડવાનો પ્રયત્ન કર્યો હોય તો એને યાદ કરો. જો તમને આ પ્રકારનો કોઈ અનુભવ ન થયો હોય તો હવે આ પ્રકારનો અનુભવ કરી જોજો. બરાબર, અને જો કોઈ અનુભવ ન હોય તો કોઈ ભારે વસ્તુને બરાબર આવી ટેબલની અથવા તો ભોંયતળિયાની સપાટી ઉપર રાખીને બળ લગાડીને ખસેડવાનો પ્રયત્ન કરજો એટલે આપણને ખ્યાલ આવશે. જો ખરબચડી સપાટી હોય તો આપણે વધારે બળ લગાવવું પડે કારણ કે ત્યાં વધારે ઘર્ષણ બળ લાગે અને ઘર્ષણ બળ હંમેશા પદાર્થની ગતિમાં વિરુદ્ધમાં બળ લગાડતું હોય એ આપણે શીખી ગયા છે. શું તમે સરળ રીતે બળ લગાડી શકો છો અને ખસેડી શકો છો? જો લીસી સપાટી હશે તો પદાર્થ ઝડપથી ખસી શકે છે. બરાબર, એનું કારણ આપણે શીખી ગયા કે લીસી સપાટી હોય ત્યાં ઘર્ષણ બળ ઓછું લાગતું હોય અને ખરબચડી સપાટી હશે એના ઉપર બોક્સ રાખીને ખસેડવાનો પ્રયત્ન કરીએ તો ત્યાં વધારે બળ લગાવવું પડતું હોય છે.
બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવું કે ગતિમાન બોક્સને તે જ દિશામાં ગતિ ચાલુ રાખવું હોય તો આપણે શું કરવું પડશે? એના ઉપર વધારે બળ લગાવવું પડતું હોય છે, બરાબર. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે, બરાબર. કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય, બરાબર, માનો કે એક સપાટી ઉપર તમે બોક્સ મૂકેલું છે, તો બોક્સ અત્યારે કેવી સ્થિતિમાં છે? સ્થિર સ્થિતિમાં છે. હવે એને ગતિમાં લાવવા માટે તમારે શું કરવું પડશે? એને ધક્કો મારવો પડશે, એટલે જરૂરી બળ લગાવવું પડશે, બરાબર. તો એ જે જરૂરી બળ લગાવો છો એને શું કહેવાય છે? સ્થિત ઘર્ષણ બળનું માપ છે એમ કહી શકાય. આનાથી વિપરીત, જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે, બરાબર. એનાથી વિરુદ્ધમાં છે કે તમે સ્થિરમાંથી એને ગતિમાં લાવો છો. હવે એ જ ગતિને તમારે એક સરખી ગતિ સતત ચાલુ રાખવી છે, અને એ સતત ગતિ ચાલુ રાખવા માટે તમે જે જરૂરી બળ લગાવો છો એ બળને શું કહેવાય છે? સરકતા ઘર્ષણનું માપ કહેવાય છે, બરાબર. જ્યારે બોક્સ સરકવાનું શરૂ કરે ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી ભોંયતળિયાની સપાટીના સંપર્ક બિંદુમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી, બરાબર. સ્થિર સ્થિતિમાંથી જ્યારે તમે એને સરકાવવાનો પ્રયત્ન કરો છો, ત્યારે સરકાવો છો ત્યારે વસ્તુની સપાટી પરના સંપર્ક બિંદુઓ, બરાબર, ભોંયતળિયાની સપાટીના સંપર્ક બિંદુઓમાં ભરાઈ જવા માટે પૂરતો સમય મળતો નથી. એટલે શરૂઆતમાં તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે, બરાબર. તમારે થોડું ખસેડવું હશે તો સરળતાથી ખસી જશે, કારણ કે તે સમયે શું થશે? એક સપાટીના બિંદુઓ બીજી સપાટીના બિંદુઓમાં સરળતાથી ભરાઈ જતા નથી. એટલે શરૂઆતમાં તમારે ખસેડવું હશે, બરાબર, તો એ સ્થિત ઘર્ષણ બળ ઓછું લાગતું હોય, પરંતુ એક વખત તમે ખસેડવાની શરૂઆત કરી અને પછી એની ગતિને સતત ચાલુ જ રાખવી હોય, એ જ ઝડપે એને ખસેડતા રહેવું હોય, તો એ માટે તમારે પૂરતો સમય જોઈશે, બરાબર. અને એ સમયે શું થશે? સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતાં ઓછું હોય, તેથી તમારા માટે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી સરળ રહેશે, બરાબર. તો આગળ જોઈએ તો કે શરૂઆતમાં ઘર્ષણ ઓછું લાગશે, બરાબર, પરંતુ પછી તમારે સ્થિર ગતિમાન પદાર્થની ગતિ ચાલુ જ રાખવી હોય તો તમારે પછી એના ઉપર વધારે બળ લગાડતા રહેવું પડે. અને જો આપણે બળ લગાવવાનું બંધ કરી દઈએ તો શું થશે? એ પદાર્થ ગતિ કરતો અટકી જશે, બરાબર. તો આ રીતે પદાર્થ ગતિ કરતો હોય તો એના પર શું લાગતું હોય છે? ઘર્ષણ બળ લાગતું હોય, અને એના કારણે શું થશે? પદાર્થની ગતિ આપણને અટકી જતી જોવા મળતી હોય છે. હવે આગળનો મુદ્દો છે 12.3 ઘર્ષણ એક જરૂરી દૂષણ, બરાબર. હવે તમારા થોડા અનુભવો યાદ કરો. કોઈ કાચનો ગ્લાસ કે ફૂલડી માટેનો ઘડો એ બેમાંથી કોને પકડી રાખવું સરળ છે? યાદ કરો કે તમારી પાસે એક હાથમાં કાચનો ગ્લાસ છે અને બીજા હાથમાં ફૂલડી એટલે કે માટીનો ઘડો છે. બંને પાણીથી ભરેલા છે. બેમાંથી કોને પકડી રાખવું સરળ છે? ધારો કે કાચના ગ્લાસની બહારની દિવાલ ચીકણી છે અથવા તો તેના પર રાંધવાના તેલનું સ્તર લગાવેલું છે, બરાબર. કાચના ગ્લાસની સપાટી ચીકણી છે અથવા તો એ કાચના ગ્લાસની બહારની સપાટી એટલે કે દિવાલને તેલ લગાવેલું છે. તો હવે તેને પકડવું સરળ બનશે કે મુશ્કેલ બનશે? બરાબર. તો એવી પરિસ્થિતિમાં શું થાય છે? આપણે કાચના ગ્લાસને પકડી રાખવું ખૂબ જ મુશ્કેલ બને છે, કારણ કે જો ઘર્ષણ ન થાય તો કાચના ગ્લાસને પકડી રાખવું શક્ય બનશે નહીં, બરાબર. કારણ કે કાચની ગ્લાસની સપાટી એકદમ લીસી છે, એની ઉપર પાછું શું થઈ ગયું છે? કાચની ગ્લાસની બહારની દિવાલ ઉપર શું થયું? તેલ લગાવવામાં આવ્યું છે, એટલે એકદમ લીસી સપાટી થઈ ગઈ. હવે એ ભારે કાચને
ગ્લાસને આપણે હાથમાં પકડી રાખવું ઘણું મુશ્કેલ છે, નહીંતર શું થશે, એ કાચની સપાટી અને આપણા હાથની સપાટી વચ્ચે ઘર્ષણ ન લાગવાને કારણે શું થશે, કાચનો ગ્લાસ આપણા હાથમાંથી સરકી જશે અને નીચે પડશે, એટલે શું થશે, તૂટી જવાનો ભય રહેશે. એ પણ યાદ કરો કે ભીના કાદવવાળા રસ્તા ઉપર કે આરસ માર્બલના ભોંયતળિયા ઉપર ચાલવું કેટલું મુશ્કેલ છે. બરાબર, આપણે જાણીએ છીએ કે ભીની કાદવવાળી સપાટી હોય, લીસી સપાટી હોય અથવા તો માર્બલના ભીના ભોંયતળિયા ઉપર ચાલવું હોય તો આપણને કેટલી મુશ્કેલી અનુભવાય છે. શું તમે કોઈ જ ઘર્ષણ ના હોય તો ચાલી શકવાની કલ્પના કરી શકો ખરા? બરાબર, કારણ કે માર્બલ અથવા તો ભીના ભોંયતળિયાની સપાટી કેવી થઈ ગયેલી હોય છે, લીસી હોય, અને એવા સમયે જો આપણે સાવચેતીપૂર્વક ન ચાલીએ તો આપણી પગની સપાટી અને ભોંયતળિયાની સપાટી વચ્ચે ઘર્ષણ ન લાગે તો આપણે ઊભા રહી શકીએ નહીં અને લપસી જવાનો ભય રહે છે. બરાબર, ચાલી શકતા નથી. જો ઘર્ષણ ન હોય તો તમે પેન કે પેન્સિલથી લખી શકો નહીં. આપણે જાણીએ છીએ કે આપણે બોર્ડ ઉપર લખવું હોય તો ચોક, બરાબર, ચોકની સપાટી બોર્ડની સપાટી સાથે શું થશે, ઘર્ષણ થશે અને એના કારણે બોર્ડ ઉપર લખી શકાય. પણ જો પેન કે પેન્સિલ ને બરાબર કાગળની સપાટી સાથે આપણે ઘર્ષણ ન કરીએ તો શું તમે લખી શકો ખરા? પ્રયત્ન કરી જોજો. બોલપેનની સપાટીને જો તમે કાગળની સપાટી ઉપર ઘર્ષણ ન કરો તો શું લખી શકાય ખરું? ના. જ્યારે તમારા શિક્ષક બ્લેક બોર્ડ પર ચોકથી લખે છે ત્યારે તેની રફ સપાટી ચોકના થોડા કણને શું કરે છે, છૂટા પાડતો આપણને જોવા મળે છે. બરાબર, તમારા શિક્ષક બરાબર બોર્ડ ઉપર લખતા હોય ત્યારે તમે જોજો ચોકની સપાટી ઘસાતી જશે અને ચોકના કણો શું થશે, ધીમે ધીમે છૂટા પડતા આપણને જોવા મળશે અને એના કારણે બોર્ડ ઉપર શું થશે, અક્ષરો લખાતા જોવા મળશે. તો એ શાના કારણે લખાય છે, ત્યાં પણ ઘર્ષણ બળ વપરાતું હોય છે. ઘર્ષણના કારણે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે. બરાબર, આપણે દિવાલની અંદર ખીલી લગાવી હોય, બરાબર, તો થોડી વાર બળ લગાવીએ છીએ, બરાબર, પરંતુ ત્યાં પણ શું વપરાય છે, ઘર્ષણ બળ વપરાય છે. બરાબર, ઘર્ષણ બળના કારણે જ ખીલી દિવાલમાં ઉતરી શકે છે, લગાવી શકાય. જો ઘર્ષણ ન હોય તો આપણે શું કરશું, દિવાલ ઉપર ખીલીને લગાવવાનો પ્રયત્ન કરશો, થોડી વાર ફટકો મારશું પણ ખીલી ત્યાંથી શું થશે, ઘર્ષણ જો ન લાગે તો ખીલી દિવાલની સપાટી સાથેથી અથડાઈને દૂર જશે પણ દિવાલમાં જશે નહીં. તો એ દિવાલની અંદર ખીલી લગાવી હોય ત્યાં પણ શું થાય છે, ઘર્ષણ બળ લાગતું હોય છે. જે બ્લેક બોર્ડ પર ચોંટી જાય છે, જો ચોક અને બોર્ડ વચ્ચે ઘર્ષણ ન હોય તો આવું બની શકે નહીં. આપણે વાત કરી બરાબર કે શિક્ષક ચોક વડે બોર્ડ પર લખે છે અને ચોકનું બોર્ડ સાથે ઘર્ષણ થવાને કારણે એમાંથી કેટલાક કણો નીચે પડતા જાય અને કેટલાક કણ બોર્ડ ઉપર ચોંટી જશે અને એના કારણે અક્ષરો આપણને દેખાશે. અને જો ઘર્ષણ ન હોય તો બોર્ડ ઉપર લખી શકાતું નથી. જો કોઈ ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુ ગતિ શરૂ કરી દે તો તે ક્યારેય રોકી શકાય નહીં. જો ઘર્ષણ ન હોય તો શું થાય, એક કોઈ વસ્તુને જો તમે ગતિમાં લાવી દો તો પછી ક્યારેય પદાર્થની ગતિ અટકી શકે નહીં, જો એમાં ઘર્ષણ ન લાગે તો. બરાબર, ધારો કે તમે વાહનને ચલાવો છો, બરાબર, અને જો એક વખત તમે વાહનને શરૂ કરી દીધું, હવે જો વાહનની સપાટી રસ્તાની સપાટી સાથે જો ઘર્ષણ ન લાગે તો એક વખત વાહન શરૂ થયા પછી તમે ગમે એટલી બ્રેક લગાવો પણ જો એનું ઘર્ષણ જો ન થાય સપાટી સાથે તો એ અટકી શકે નહીં, પછી એ ક્યારેય ન અટકી શકે. જો રસ્તા અને વાહનોની ટાયરોની વચ્ચે ઘર્ષણ ન હોય તો તે વાહનોનું ના તો ગતિ શરૂ થઈ શકે ના તો તમે એને રોકી શકો. બરાબર, જો ઘર્ષણ જો ન હોય તો વાહનને તમે રસ્તા ઉપર ગતિ કરાવી શકો નહીં, અને જો ગતિ શરૂ થઈ ગઈ તો પછી એની ગતિને અટકાવી શકો નહીં. ના તો તમે એને રોકી શકો છો ના તમે એની ગતિ અટકાવી શકો છો અથવા તો તેની ગતિની દિશામાં કોઈ ફેરફાર કરી શકો છો.
બરાબર. તો એ શાના કારણે થાય છે? આ બધી જ ક્રિયા પાછળ ઘર્ષણ બળ લાગે છે, એટલે ઘર્ષણ ખૂબ જ જરૂરી પણ છે. દિવાલમાં ખીલી ન ઠોકી શકાય કે ટાઈમાં ગાંઠ ન બાંધી શકાય. જો ઘર્ષણ ન હોય તો તમે દિવાલમાં ખીલી પણ ન લગાવી શકો, ન તમે નોટબુકમાં બોલપેન કે પેન્સિલથી લખી શકો, બરાબર, કે ચોક વડે બોર્ડ ઉપર લખી શકો. જો ઘર્ષણ ન હોય તો તમે ટાઈમાં ગાંઠ પણ બાંધી શકો નહીં, બરાબર. આપણે તમે ટાઈ બાંધીને આવો છો, બરાબર, તો એ ટાઈ બાંધો છો ત્યાં પણ શું થાય છે? ટાઈ બાંધતી વખતે ત્યાં પણ શું થાય છે? ઘર્ષણ બળ લાગે. જો ઘર્ષણ બળ ન હોય તો તમે ટાઈ બાંધી શકો નહીં. ઘર્ષણ વગર કોઈ ઇમારત પણ બાંધી શકાતી નથી, બરાબર. ઘર્ષણ બળ જો ન હોય તો કોઈ ઇમારત પણ બાંધી શકાતી નથી. આપણે જોયું છે કે ઊંચી ઊંચી બિલ્ડિંગો પર મશીનો દ્વારા શું કરવામાં આવે છે? સામાન બધો મશીનો દ્વારા લઈ જવામાં આવે, ઉપર સુધી પહોંચાડવામાં આવે. પણ જો ઘર્ષણ ન હોય તો એ મશીન દ્વારા સામાન ઉપર સુધી જઈ શકે નહીં, બરાબર. તો ઘર્ષણ જરૂરી છે. અહીં આપણને આકૃતિ આપી છે, જો આકૃતિ છે 12.8. ઘર્ષણના કારણે બૂટ ચંપલના તળિયા ઘસાઈ જાય છે. જો અહીં આકૃતિની અંદર આપેલા છે કે બૂટ ચંપલના સોલ, બરાબર, એના તળિયા શું થાય છે? લાંબા સમયગાળે ઘસાઈ જતા જોવા મળે છે. તો એ શાના કારણે ઘસાઈ જાય છે? તો કે ઘર્ષણ બળના કારણે, બરાબર. આપણે એને પહેરીને ચાલીએ છીએ કે દોડીએ છીએ ત્યારે બૂટ કે ચંપલના સોલના તળિયા જમીનની, બરાબર, એટલે કે રસ્તાની સપાટી સાથે ઘર્ષણ અનુભવતા હોય છે અને એના કારણે એ ઘસાઈ જતા હોય છે. આથી વિપરીત ઘર્ષણ હાનિકારક પણ છે, બરાબર. ઘર્ષણ બળ કેટલીક બાબતોમાં જરૂરી પણ છે, બરાબર. આપણે અગાઉ શીખી ગયા કે જો ઘર્ષણ ન હોય તો વાહનોને ગતિ ન કરી શકાય, ગતિ કરતા હોય તેને અટકાવી ન શકાય, બરાબર, અથવા તો લખી ન શકાય. તો આવી બધી બાબતોમાં ઘર્ષણ બળ જરૂરી હતું. તો કેટલીક વખત ઘર્ષણ બળ વિપરીત પરિસ્થિતિમાં જોઈએ તો એ હાનિકારક પણ છે, આપણને નુકસાન પણ પહોંચાડે છે. જો ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે, જેમ કે પહેલું બૂટ ચંપલના તળિયા ઘસાઈ જાય છે, તો શું એ આપણા માટે ફાયદાકારક છે? તો કે નુકસાનકારક છે, બરાબર. પછી ભલે તે સ્ક્રૂ, બોલ બેરિંગ કે બૂટ ચંપલના તળિયા સોલ કેમ ન હોય, બરાબર, તો ત્યાં જે ઘર્ષણ લાગે છે એનાથી શું થાય છે? આપણને નુકસાન થાય છે. તમે રેલવે સ્ટેશન પર ચાલવાના ઓવરબ્રિજ પર ઘસાયેલા પગથિયા જોયા હશે, બરાબર. તમે રેલવે સ્ટેશન પર જાઓ, બરાબર, અથવા તો બસ સ્ટેશન પર જશો ને તો પગથિયાનું અવલોકન કરજો, બરાબર. ઘણા સમયથી જૂના પગથિયા હોય તો તમે જોશો તો કેટલીક જગ્યાઓ પરથી લોકો વારંવાર જતા હોય એટલે એ પગથિયાઓ તમને ઘસાઈ ગયેલા જોવા મળશે. કોઈ વખત જોયા હોય તો તમે યાદ કરશો, તમને અનુભવ હશે, બરાબર. તમે ઘણી વખત સ્કૂલે પણ આવો તો જોજો એના દાદરો કેટલીક જગ્યાએ તમને ઘસાયેલા જોવા મળે છે. એ શાના કારણે ઘસાઈ ગયા છે? તો વારંવાર ત્યાંથી લોકોનું અવર જવર થતી હોય, બરાબર, અને એના કારણે શું થશે? ઘર્ષણ બળને કારણે એ પગથિયાઓ ઘસાઈ ગયેલા આપણને જોવા મળશે. ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે, બરાબર. ઘર્ષણ થવાને કારણે શું થઈ શકે છે? ઉષ્મા એટલે કે ગરમી પણ ઉત્પન્ન થાય છે. કેવી રીતે? તો એ માટે તમને પ્રવૃત્તિ આપી છે, જુઓ. થોડા સમય સુધી તમારે શું કરવાનું છે? પોતાની બંને હથેળીઓને જોરથી એકબીજા સાથે ઘસવાની છે. તમારા બંને હાથને અસેડીને થોડા સમય સુધી શું કરો? ઘસતા રહો. જોરથી ઘસો. તમે કેવો અનુભવ કરો છો? પછી તમે એ બંને હથેળીને થોડી વાર સુધી ઘસ્યા બાદ તમારા ગાલ ઉપર રાખો. કેવો અનુભવ થશે? તમને ગરમીનો અનુભવ થશે. તો એ શાના કારણે? તો કે બંને હથેળીની સપાટી એકબીજા સાથે ઘસાવાને કારણે શું થયું? ઘર્ષણને કારણે ઉષ્મા એટલે કે ગરમી અનુભવ થાય છે. જ્યારે તમે માચિસની દિવાસળીને કોઈ ખરબચડી સપાટી ઉપર ઘસો તો ત્યારે તે આગ પકડી લે છે, બરાબર. આપણે જાણીએ છીએ
માચીસ દિવાસળીને સળગાવી હોય ત્યારે આપણે શું કરશું? બોક્સની ખરબચડી સપાટી ઉપર એને ઘસવાનો પ્રયત્ન કરીએ એટલે તરત જ દિવાસળી શું કરશે? સળગી ઉઠે છે. તો એ દિવાસળી સળગવા પાછળનું કારણ શું હતું? તો કે ઘર્ષણ બળ. ઘર્ષણને કારણે જ માચીસની દિવાસળીને ઘસવાથી શું થઈ જશે? આગ ઉત્પન્ન થઈ જશે. બરાબર, તમે આકૃતિમાં જોઈ શકો છો. બરાબર, કે આ જે છોકરી છે એ શું કરે છે? એક દિવાસળી બોક્સ પાસે શું કરે છે? દિવાસળીને ખરબચડી સપાટી પર ઘસવાનો પ્રયત્ન કરે છે અને એના કારણે આગ ઉત્પન્ન થાય છે. બરાબર, ત્યારે આપણે હથેળીવાળી પ્રવૃત્તિ જોઈ ગયા કે આ રીતે બંને હથેળીઓને એકબીજા સાથે ઘસવામાં આવે તો પણ શું થશે? ઉષ્મા એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે. તો ઘર્ષણના કારણે આપણે શીખી ગયા કે ઉષ્મા એટલે કે ગરમી પણ ઉત્પન્ન થાય છે. તમે જોયું હશે મિક્સરને થોડી મિનિટ સુધી ચલાવવાને લીધે તેનું જોર ગરમ થઈ જાય છે. બરાબર, તમે મિક્સર મશીનને ચાલુ કરો અને થોડા સમય સુધી એને ચાલુ રાખો એટલે શું થશે? એનું જાર તમને ગરમ થઈ ગયેલો જોવા મળશે. તમે એવા ઉદાહરણ આપી શકો જેમાં ઘર્ષણ દ્વારા ઉષ્મા ઉત્પન્ન થાય છે? એવું કોઈ તમે ઉદાહરણ જણાવી શકો ખરા કે જેના કારણે ઘર્ષણના કારણે શું થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. હકીકતમાં જ્યારે કોઈ પણ મશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે થોડી ઘણી ઉર્જા શું થઈ જાય છે? વેડફાઈ જતી હોય છે. બરાબર, પરંતુ ઘર્ષણના કારણે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર, એ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવાને કારણે એમાંથી કેટલીક ઉર્જાનો તો શું થઈ જતો હોય છે? વેડફાઈ જતી આપણને જોવા મળે છે. નીચેના વિભાગમાં આપણે ઘર્ષણ ઓછું કરવાના ઉપાય વિશે ચર્ચા કરીશું. બરાબર, તો અહીં સુધી આજે આપણે ઘર્ષણ બળ કેવી રીતે લાગે છે, બરાબર, એના વિશે શીખી ગયા. બરાબર, તો આની અંદર જે કંઈ મહત્ત્વના મુદ્દાઓ હોય એને તમારે ધ્યાનથી વાંચન કરવું. બરાબર, અને જરૂરી મુદ્દાઓ હોય એને તમારે નોટની અંદર નોંધી લેવું. આભાર.